ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. રાજ્યમાં ડ્રગ્સ અને નકલી સામે સવાલ ઊભા થયા છે. કાળો કારોબાર જે રીતે ફૂલ્યો ફાલ્યો છે તે જોતાં ગૃહ વિભાગ અને ખાકી સામે સવાલ ઊભા થાય છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં 5 નિર્દોષ નાગરિકના મોત સમગ્ર તંત્રને હચમચાવી દીધું છે. નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો કમલ સોની. સામાન્ય રીતે અહીંયા અમે દારૂ ડ્રગ્સની વાત નથી કરતા, પરંતુ આ સમાચારને અમે જે છે ગુજરાતની વરવી વાસ્તવિકતા આપની સામાન્ય જનતા સુધી લાવવા માગી રહ્યા છે. ગુજરાતના ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડે સાબિત કરી દીધું છે કે દારૂબંધીનો અમલ કરાવવા માટે પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. બુટલેગરોના કાયદાનો ડર રહ્યો જ નથી. ગુજરાતમાં આજે પણ દારૂનો વેપલો બેરોકટોક રીતે ધમધમી રહ્યો છે. હવે જ્યારે લઠ્ઠાકાંડે 5નો ભોગ લીધો ત્યારે પોલીસ રેડ પર એક નાટક કરીને બુટલેગરોને પકડી દેખાડો કરશે, પણ ફરીથી દારૂના અડ્ડા ધમધમતા થઈ જશે. એક તરફ રાજ્યના ગૃહમંત્રી રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ બુટલેગરોને પોલીસ કે કાયદાનો ડર રહ્યો નથી. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કોંગ્રેસ અમિત ચાવડાનો આરોપ છે કે ગાંધીનગર સુધી પહોંચતા હપ્તાખોરીના કારણે ગુજરાતમાં દારૂનું દૂષણ દૂર થતું નથી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સીધી જવાબદારી હોવા છતાં બુટલેગરો બેખોફ બની દારૂ ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા છે. ઉપરાંત ગુજરાતની સરહદો ઉપર જાણે રામ ભરોસે છે, જ્યાં કોઈ સુરક્ષા ચેકિંગ જ ન હોય તેમ પાડોશી રાજ્યમાંથી કન્ટેનર ટેન્કરો ભરીને કરોડો લીટર દારૂ રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે. પોલીસ તંત્ર અને શાસકોની મિલીભગત તેમજ હપ્તા રાજના કારણે રોજ કરોડો રૂપિયા નશીલો પદાર્થ ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યો છે. રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં તાજેતરમાં નકલી દારૂ બનાવવાની આખી ફેક્ટરી ઝડપાઈ છે, જે પોલીસની નાકની ચાલી રહી હતી. આખી વ્યવસ્થા માટે આખરે જવાબદાર કોણ છે તે સવાલ ઊભો થાય છે. આ લઠ્ઠાકાંડને ભારતીય જનતા પાર્ટી સરકારના શાસનકાળનો વધુ એક માનવસર્જિત હત્યાકાંડ છે. દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપારના કારણે ગુજરાતની અનેક બેન દીકરીઓ અને માતાઓ વિધવા થઈ છે, પરંતુ સંવેદનશીલ હોવાનો દાવો કરતી ગુજરાત સરકારને આ અંગે કોઈ જ અફસોસ દેખાતો નથી. ગૃહમંત્રીને વહીવટી નિષ્ફળતા અને પોલીસની શંકાસ્પદ ભૂમિકાને કારણે ગુજરાત ગુનાખોરીનું હબ બન્યું છે, જે ચિંતાજનક બાબત છે. તો દર્શક મિત્રો, આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવશો.